સુરતમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં ગરીબોના હકનું અનાજ મધરાતે નહીં પણ ધોળા દિવસે લૂંટાઈ રહ્યું છે। સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન પાસે ઉભેલી માલગાડીમાંથી સરકારી અનાજની બોરીઓ ચોરી કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ઘટના છે સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક આવેલા મનીષા ગરનાળા પાસેની છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રેલવે ટ્રેક પર ઉભેલી માલગાડીના દરવાજા ખોલીને અજાણ્યા શખ્સો ચોખાની બોરીઓ નીચે ફેંકી રહ્યા છે। ઉત્તરાયણનો તહેવાર હોવાથી સ્થાનિક લોકો જ્યારે ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે તેમની નજર આ ચોરી પર પડી હતી અને તેમણે આ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી। આ ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ વિડીયોમાં આપના નેતાઓ બતાવી રહ્યા છે કે કઈ રીતે ટ્રેનના દરવાજાના સીલ તોડીને અનાજની બોરીઓ બહાર કાઢવામાં આવી છે। આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ કોઈ નાની ચોરી નથી, પરંતુ એક મોટું સુનિયોજિત કૌભાંડ છે। ગરીબોને રાશનમાં મળતા ચોખા બારોબાર સગેવગે કરી અનાજ માફિયાઓ લાખોની કમાણી કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। તો આ વિડીયો વાયરલ થયા બાદ હવે રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન સામે પસ્તાળ પડી રહી છે। શું રેલવે સુરક્ષા દળની રહેમ નજર હેઠળ આ ચોરી થઈ રહી છે? પતંગબાજોની નજરે ચડેલા આ અનાજ ચોર વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું।